હિરેનભાઈ ડાબી હંધાની પહેલાં વાડીએ આવીને ચૂલો પેટાવી દીધો છે. ચૂલો પેટાવીને ફરતે બળતણ પણ ખડકી દીધા છે કે ભેજ ઉડી જાય. એટલામાં જ તુલસી શેઠે બકાલું લઈ લીધું છે સંધારવા માટે. આ કામ ચાલી રહ્યું છે. એટલે બધું સંભાળીને તૈયાર કરી નાખ્યું છે. થોડી વારમાં ડાળીમાં નાખી દેવાનું છે. આ પીઠા જેટલું લીધું છે અને ડાળમાં એ ઓરી દીધું છે. દાળ જબરદસ્ત બની રહી છે. ડેનીભાઈ જેનું નામ અનિલભાઈ છે એ પણ ચૂલાનું કામ સંભાળી રહ્યા છે અને લજીજ દાળ બની રહી છે. દાળ ઢોકળી આપણે જોઈ રહ્યા છો. સુંદર અને સરસ મોઢામાંથી પાણી પણ આવી જાય એવી આ દાળ છે. દાળ ઢોકળી અને પીઠા શેઠ સ્વાદ અનુસાર એમાં ગળ પણ ઉમેરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો ગોળ તેને નાખ્યો છે અને બધાને કહે છે કેટલું નાખવો એમ પૂછતા જાય છે અને દાળમાં ગોળ ઉમેરતા જાય છે. એટલી જ વારમાં તુલસી શેઠે વઘાર તૈયાર કર્યો છે. વઘાર તેલ ગરમ કરવા મૂક્યું છે અને વઘાર પણ નાખી તેલ આવી ગયું છે. થોડી વારમાં ઉતારીને પણ થોડોક એમાં મરી મસાલા એડ કરવાના છે. તો તુલસીભાઈ થોડી જ વારમાં એ મરી મસાલા એડ કરશે. આપ જોઈ રહ્યા છો વઘાર પણ સરસ રીતે પાકી રહ્યો છે. વઘારને સરસ રીતે પકાવીને દાળમાં વઘાર એડ કરવાનો હોય છે અને દાળ તૈયાર. તો આપ જોઈ રહ્યા છો કે વઘાર સરસ રીતે પાકી રહ્યો છે. થોડી જ વારમાં નીચે ઉતારીને પણ એમાં મરી મસાલા એડ કરવાના હોય છે. તો હવે તૈયાર થઈ ગયો છે. એ અનિલભાઈ જેનું નામ ડેની છે જેઓ વઘારનું કામ સંભાળી રહ્યા છે. તો નીચે ચૂલેથી નીચે ઉતારીને આપણે જોઈશું કે એમાં શું શું એડ કરવાનું છે. તો આપ જોઈ રહ્યા છો તુલસીભાઈ વઘારની પ્રોસેસ બતાવી રહ્યા છે. આ નીચે ઉતાર્યું છે એમાં મીઠો લીમડો નાખ્યો છે અને સ્વાદ અનુસાર મરચું પણ એડ કર્યું છે અને પછી જુઓ તમે આ દાળમાં વઘાર પણ નાખી દીધો. સરસ દાળ અને લજીજ બની છે. બધા મિત્રો સાથે બેસીને જમવા પણ બેઠી ગયા છે. તો આજે કોમેન્ટમાં દાળ ઢોકળી લખવાનું ભૂલશો. ચેનલને અમારી ચેનલ